માનો તમે ધનની પાછળ પાગલ બનો અને પરિવારમાં ધ્યાન ન દો તો ખુદ નીકળી જાય. એક અદ્ભુત પ્રસંગ તમને સંભળાવું. બનેલી સત્ય ઘટના. ભક્તો વારાણસી એટલે કાશીમાં શ્રીનાથ ખંડેલવાલ રહેતા. શ્રીનાથ ખંડેલવાલ રહેતા હતા. બહુ મોટા પોતે વિદ્વાન હતા. એટલા મોટા વિદ્વાન એણે શિવપુરાણ, મત્સ્યપુરાણ, તંત્ર શાસ્ત્ર આવા 400થી વધુ ગ્રંથોનું આલેખન કર્યું. આટલું જ નહીં, 16 મહાપુરાણ, 21 ઉપપુરાણો એનું અનુવાદ ભાષાંતર કર્યું. કેટલા મોટા વિદ્વાન હશે. અને 80,000 કરોડથી વધારે આજે સંપત્તિ પ્રોપર્ટી પોતા પાસે હતી. આ શાસ્ત્ર પુરાણનું સંશોધન કર્યું. આમાં ખૂબ મહેનત કરી, પણ પરિવારમાં જરાય ધ્યાન દીધું નહીં. સાંભળો તમે, વિદ્વાન પરિવારમાં ધ્યાન દીધું નહીં. અને પરિણામે એ સર્જાણું. વિદ્વાન હતા, જેથી કરીને સંપત્તિ પણ ખૂબ આવી. 80 કરોડથી વધારે પ્રોપર્ટી ભેગી થાય. અનેક વેદ પુરાણોનું ભાષાંતર કર્યું, અનુવાદ કર્યો, પણ પરિવારમાં ધ્યાન દીધું નહીં. આ છોકરાને ભણાવીને ગણાવીને મોટા કર્યા. આ છોકરો મોટો બિઝનેસમેન બન્યો. પોતાની દીકરી શેખ સુપ્રીમ કોર્ટમાં મોટી વકીલ બની. પણ સંસ્કારહીન હોવાને નાતે ઘટના એવી ઘટી, શ્રીનાથ ખંડેલવાલને દીકરી કોઈ રાખવા તૈયાર ન થયા. વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. વૃદ્ધાશ્રમમાં મૂક્યા. સાંભળ્યું તમે? વૃદ્ધાશ્રમ મૂક્યા. વૃદ્ધાશ્રમ મૂક્યા એમ નહીં, વૃદ્ધાશ્રમ મૂક્યા પછી સિંગલ ફેરી દીકરો કે દીકરી ખબર લેવા ન ગયા. આટલો મોટો વિદ્વાન પુરુષ. ભક્તો કેટલો મોટો વિદ્વાન, તમે કલ્પના તો કરો. 16 મહાપુરાણ, 21 ઉપપુરાણોનું જેણે અનુવાદન કર્યું. કેટલો વિદ્વાન પુરુષ હશે. 400 જેટલા ગ્રંથો ભક્તો એનું આલેખન કર્યું. આટલા મોટા વિદ્વાન પણ પુત્ર પરિવાર ઉપર ધ્યાન ન દીધું. અને 2 વર્ષ પહેલા ડેથ થઈ. એ પહેલા છેલ્લી અવસ્થા તેમ લાગ્યું કે હવે આ નહીં જીવન ટીકાવી શકે. ત્યારે વૃદ્ધાશ્રમમાં તેના દીકરા અને દીકરી બેને ફોન કર્યા કે તમારા પિતાશ્રી છેલ્લી અવસ્થામાં છે ને હવે છેલ્લે તમારે દર્શન કરવા તો આવી જાઓ. ત્યારે દીકરા દીકરી કીધું અમે અત્યારે બીજી બહુ છીએ, તમારે થાતી હોય ક્રિયાની કરી નાખજો, અમે તમને એની જે રકમ થાય મોકલી દેવું. છેલ્લે પણ દીકરો કે દીકરી બેમાંથી એકે શ્રીનાથ ખંડેલવાલને મળવા સુધા ન આવ્યા. એમને શરીર છૂટી ગયો. ફરીને ફોન કર્યો, અગ્નિ સંસ્કાર વગેરે, તો કે અમારી પાસે ટાઈમ નથી, અમને બિલ મોકલી દેજો. છેલ્લે અગ્નિ સંસ્કાર करवाए न गया. તમે कल्पना करो. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.